नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ध्यान मूलं गुरो मूर्ति पूजा मूलं गुरो पदम मंत्र मूलं गुरोर्वाक्यम क्षमूलं गुरोर्कृपा। ओम परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। ओम સ્વાધ્યાયમાં ધ્યાન વિશેની વિચારણા ચાલે છે। જુદા જુદા મુદ્દાઓની વિચારણા આગળ ઉપર થઈ ગઈ હતી। આજે સ્થાન વિશે આપણે હલકી કોટીના સાધક છીએ। અત્યારે બધાય હલકી કોટીના સાધકો હોય। જે બહુ જ ઉચ્ચ કોટીના સાધક છે એને કોઈ નિયમ, કોઈ સમય, કોઈ સ્થાન કે કોઈ પ્રોસિજર લાગુ પડતો જ નથી। તેઓ અજપા જાપની માફક ધ્યાન કરે। સંતો સાદી ભાષામાં એનું વર્ણન આ રીતે કરે છે। अंदर राम बाहिर राम, जहां देखो तहां राम ही राम। गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही। राम बिना कछु दिसत नाही। પણ આપણે તો એવી ઊંચી કોટીમાં આભોમાં પહોંચી કે કેમ એ પ્રશ્નાર્થ છે। માટે સ્થાન વિશે કહે છે જ્યાં ઘોંઘાટ અને મચ્છર માખી વગેરેનો ઉપદ્રવ ન હોય તે સ્થાન ધ્યાન માટે યોગ્ય છે। કારણ કે આપણું ધ્યાન તરત જ બહારના પરિબળોથી તૂટી જાય છે। આપણું ધ્યાન અત્યારે પંખા સાથે સંકળાયેલું છે। જો પંખો બંધ થઈ જાય તો તરત ધ્યાન તૂટી જાય। પંખો બંધ અને ધ્યાન પણ બંધ। એ પંખાની વાત નથી કરતો, બધા એ બાબત બધાની વાત કરું છું। માન ઓછું મળ્યું, ધ્યાન ને બદલે અભ્યાન ચાલુ, અથવા માન વધારે મળ્યું અને લોકો પૂજા કરવા માંડ્યા તો ધ્યાન જતું રહ્યું કે જો હું કેવો મોટો માણસ છું, હજારો માણસો મને પગે લાગે છે, એટલે ધ્યાન ગયું, ધ્યાન ગયું।
ઘોંઘાટ, અહીંયા આગળ પેલા હમણાં હથોડા મારે તો તરત આપણે કેવડાવવું પડે છે ભાઈ, અને યોગ્ય પણ છે, કારણ કે સામૂહિક સ્વાધ્યાય ભક્તિ વગેરેમાં બહુ મોટો એવો ઘોંઘાટ ચાલતો હોય બહાર તો સારી રીતે એકાગ્રતા થઈ શકે. મચ્છર માખી વગેરેનો ઉપદ્રવ ન હોય એ તો આપણને ખબર છે. એક માખી અહીંયા આવીને બેસે તો આખો હાથમાં ત્યાં થોડી શરૂઆતમાં એમ કરીએ, પણ પછી ન જાય તો કરીએ. તમે કહેશો સાહેબ તમે કરો પણ હું તો ના કરું. ભાઈ 2 મિનિટ 3 મિનિટ મનમાં આ માખી મને બહુ હેરાન કરે છે, આ માખી મને બહુ હેરાન કરે છે, આ માખી મને બહુ, ભાઈ ધ્યાન એ જ થઈ ગયું, માખીનું ધ્યાન કરવું, ભલે ત્યાં ઉડાડી નહીં તો પણ ધ્યાન ચાલુ. આપણા બધાની સ્થિતિ એવી જ છે, આપણા બધાની સ્થિતિ એવી છે. તો પહેલેથી જેવું પ્રિવેન્શન રાખવું. કૃપાળુદેવ 636માં એવી આજ્ઞા કરે છે, જે જગ્યાએ જવાથી બહુ ક્રોધ થઈ જાય, જે જગ્યાએ જવાથી બહુ ખોટી વાતચીતો થઈ જાય, જે જગ્યાએ જવાથી પ્રમાદ થઈ જાય, જે જગ્યાએ જવાથી અનેક પ્રકારની વિકથાઓ થઈ જાય, એ જગ્યાએ આપણે જવું નહીં, અથવા એકદમ ઘટાડી દેવું. વર્ષમાં 10 વાર જવું પડતું હોય તો 2 વાર જવા જેવું તો નથી, પણ એકદમ જોર ચાલતું નથી એટલે 10માંથી 2 વાર, 2 વારમાંથી 0. એ વગેરેનો ઉપદ્રવ ન હોય તે સ્થાન ધ્યાન માટે યોગ્ય છે. ઘરમાં પૂજાનો ઓરડો અલગ હોય તો ઉત્તમ. મોટા ભાગના માણસો ગૃહસ્થ હોય તો એમને ઘરમાં જો નાનો પણ જો રૂમ પૂજાનો હોય તો બહુ ઇષ્ટ છે. એના અનેક કારણ છે. ક્ષેત્રના પરમાણુની અસર આપણા ઉપર અવશ્ય થાય છે. મોટા પુરુષો પર પણ થાય છે થોડી ઘણી. માટે ભગવાન તીર્થંકરો કે આચાર્ય કે ઋષિ મુનિઓએ જ્યાં જન્મ્યા ત્યાં જઈએ છીએ, જ્યાં તપ કર્યું ત્યાં જઈએ છીએ. જઈએ છીએ કે નહીં વિચાર? ઓરા, આભા મંડળ માટે એ પૂજાનો રૂમ નાનો હોય તો આપણો વાંધો નહીં, અને ત્યાં બેઝિક જે ફેસિલિટી કરવી હોય તે કરાવી લેવી, અને ત્યાં જ જો બેસીએ તો શ્રેષ્ઠ. પરંતુ બધી જગ્યાએ એવી સગવડ ન હોય તો પછી ઘરમાં તો રહીને ન ધ્યાન થાય. આવું અમારા જીવનમાં બહુ અનુભવ્યું હતું એટલે લખેલું છે. અમે ક્યાં ધ્યાન કરીએ? એમ જે લાઇબ્રેરીના કમ્પાઉન્ડમાં. એ સમયે આ બધું નહોતું, આ આશ્રમ રોડ જ નહોતો. એમ જે લાઇબ્રેરીનો કમ્પાઉન્ડ અને ટાઉન હોલનું કમ્પાઉન્ડ, તે વખતે વચ્ચે દિવાલ કે તાર નહોતી. ઇટ વોઝ ઓલ વન. હવે બનતા સુધી કંઈક છે બેરિયર. કોઈ ન. આપણું શરીરની અવસ્થા 14, 15, 16, 18 વાંચીએ, લાઇબ્રેરીમાં વાંચીએ અને બહાર નીકળીને ધ્યાન કરીએ. લાઇબ્રેરીમાં વાંચીએ અને બહાર નીકળીને ધ્યાન કરીએ. હવે ત્યાંથી આગળ જઈએ તો એ વાત થઈ હતી લો કોલેજમાં 5 તળાવડીઓ હતી. નગરી હોસ્પિટલથી માંડીને તે અત્યારનું લો કોલેજ જે છે ત્યાં સુધીના લગભગ 1.5 કિલોમીટરના એરિયામાં 5 તળાવડીઓ હતી. પણ એ તળાવડી કેવી કે 1-1.5 મહિનો અંદર પાણી રહે. એ વખતે થોડો વરસાદ વધારે આવતો, પછી શું કઈ
પછી પાણી પાણી હોય નહીં. મંદિરમાં તે વખતે તો અમારે ત્યાં પ્રીતમનગરનું અખાડા પાછળનું મહાદેવનું મંદિર હતું. એનું નામ કંઈક છે, અત્યારે છે. મંદિરમાં બગીચા, આપણે જઈએ બપોરે એટલે કોઈ જ ન હોય, અને આમ તો સામાન્ય રીતે ઓછા જ માણસ, તે વખતે વસ્તી સાવ ઓછી. બગીચામાં, આ બગીચાની વાત થઈ, એલડી આપણે એમજે લાઇબ્રેરી કે ટાઉન હોલ, એમાં બગીચો જ હતો, પણ અલગ બગીચો પણ હોય, એકલો બગીચો, એવી ખૂણામાં કોઈ જાય જ નહીં. ત્યાં આગળ ગાંડા લોકો બેસે. આજે રેકોર્ડ મૂકી હતી સવારે. ધૂણી તો દખાવી રે અમે તારા નામની, અમે તારા નામની ને અલખના દરબારની, ધૂણી રે દખાવી રે અમે તારા નામની. આધ્યાત્મિક સાધના મુખ્યપણે એકલવીરની સાધના છે. સામૂહિક સાધના પણ હોય, પણ મુખ્ય સાધના એકલવીર. મોટાઓને તો આજ્ઞા જ આપેલી છે, નિયમ સાધના. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, તેમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્ત ને. એ તો બહુ મોટા પુરુષ તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. પણ આપણે એટલું બધું ન કરી શકીએ, થોડું થોડું કરી શકીએ. ફોટો લઈને જવું, ચોપડી લઈને જવું, મંત્રની નોટબુક લઈને જવું, મંત્ર લખો જરા મને એકાગ્ર થાય. કે ધર્મસ્થાનકમાં ધ્યાન કરી શકાય, ઉપાશ્રય આદિ સાધુ સંતો રહેતા હોય તેવી કોઈ જગ્યા, અથવા એવી કોઈ પણ પવિત્ર જગ્યા XYZ, એવા સ્થાનની છે. આસન, ચટાઈ, શેતરંજી કે પાટ ઉપર પોતાને અનુકૂળ આવે એવું કોઈ પણ એક આસન સ્વીકાર. અમિત ગતિ સામાયણમાં તો નિશ્ચય નહીં લીધો છે કે મારે કોઈ જાતનું આસન જોઈતું, પણ એ નિશ્ચય નહીં એકલો કામમાં આવતો નથી. આપણે કોઈક આસન જોઈએ. આપણે કોઈ એવી જગ્યાએ જતા નથી કે આપણે ખડક ઉપર આપણે ધ્યાન કરવા બેસીએ, આપણને ન લાગે. આપણે તો આસન જોઈએ, મિનિમમ પાટલો હોય, તે પણ પાછો સમતલ રહેવો જોઈએ. આમ હોય તો ન ફાવે, આમ હોય તો ન ફાવે. કોઈ પણ એવી જગ્યા, ચટાઈ, શેતરંજી કે પાટ ઉપર પોતાને અનુકૂળ આવે એવું, કારણ કે આસનની વ્યાખ્યા છે સ્થિરમ સુખમ આસનમ. સ્થિરમ સુખમ આસનમ. પદ્માસન અનિવાર્ય નથી, સહાયક બહુ છે. પદ્માસન, અર્ધ પદ્માસન, સાદીપણાથી ઊભા કે કોઈ પણ એક યોગ્ય આસનમાં વિશેષ સાધકો માટે પદ્માસન ઉત્તમ છે.
આનું બહુ મોટું લોજિક છે. પેનીનો ભાગ સાથળના મૂળ સાથે એનું એક્યુપ્રેશર થવાથી હઠયોગની આજ્ઞા પ્રમાણે કુંડલિનીની જાગૃતિ અને ચિત્તની એકાગ્રતા જલ્દીથી સ્થિર થાય છે. અને પદ્માસનની અંદર the hill closely touches the root of the thigh, so that મનની એકાગ્રતા અને કુંડલીની જાગૃતિ એ બંનેમાં તેની વિશેષ ઉપયોગિતા જ્ઞાની યોગીજનોએ સ્વીકારી. મહાભાગ્યવાન હોય તેને નાનપણથી સિદ્ધ કરે તો થાય. તો પ્રયોજન શું છે? એકાગ્રતાની સિદ્ધિ અને નિમિત્તની અપેક્ષાએ કુંડલિનીની જાગૃતિ. કુંડલિનીની જાગૃતિ એ હઠયોગની માન્યતા પ્રમાણે એ વધતી એકાગ્રતા છે. અહીંથી ચાલુ થા સેક્રમ, ચડતી જયારે અહીંયા બ્રહ્મરંધ્રમાં જાય ત્યારે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય. આવું હઠયોગના જ્ઞાતાઓએ કહ્યું છે. આપણે એમાં જ જેવું આપણે આસનની વાત ચાલે. કોઈ પણ એક આસનમાં બેસીએ તો એ ઉપયોગી છે, પણ આ આસન એ શ્રેષ્ઠ છે. એટલે આપણે દુષ્યંતભાઈ વારંવાર કહે છે, આપણા મનમાં આવતું નથી, હજુ બેસતું નથી. કોઈ પણ તીર્થંકર ભગવાન, કોઈ પણ આચાર્ય દેવ, કોઈ પણ એવા મોટા જ્ઞાની પુરુષ સામાન્યપણે, ખાસ કરીને જૈન પરંપરામાં અને બૌદ્ધ પરંપરામાં, અને શંકર ભગવાન પણ જ્યારે કૈલાસ પર તપમાં બેઠા ત્યારે એકદમ પૂર્ણ પદ્માસનમાં બેઠા શંકર ભગવાન. બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન, પાર્શ્વાન ભગવાન, આચાર્ય ભગવાન, કૃપાળુદેવ, એમાં આપણે કઈ અપસેટ ન થવું, પણ એ થઈ શકે તો સારું. નહીં તો કોઈ પણ એક આસન ઘડી બદલવાનું નહીં, ઘડીએ બદલવાનું નહીં. આમાં કરે તો ન થાય. શરીર ભૂલાય તો જ પરમાત્મામાં એકાગ્રતા થાય. જેટલું શરીર ભૂલાઈ જાય અને આત્મબોધ યાદ રહે અને આત્મબોધમાં સ્થિરતા થાય તો એકાગ્રતા આવે. આસનની સિદ્ધિ વિના ધ્યાનમાં ગણનાપાત્ર વિકાસ થઈ શકતો નથી. માટે આસન જય એનો સામાન્ય અર્થ 1.5 કલાકથી 3 કલાક સુધીની સમય મર્યાદામાં કોઈ પણ સમયનો અભ્યાસ ઉપકારી છે. ગાથા ત્રેસઠ. મોક્ષ પાહો. આહારનો વિજય કરો, નિદ્રાનો વિજય કરો, આસનનો વિજય કરો, અનેકાંત વિદ્યાનો આશ્રય કરો, આત્માનુભવી સદગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ જાણો અને પછી એની એકાગ્રતાનો પરંપરાક્રમ વારંવાર અભ્યાસ રૂપે કરો. એની પહેલાની સ્ટેજ તે વિચાર અને સ્મરણ છે. જે આખો દિવસ ભગવાનના, ગુરુના કે ધર્મના વિચારો કરે નહીં, તેને સાચું ધ્યાન ઊંચી કક્ષાનું લાગી શકે. એટલે ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો. नाम जपन क्यों छोड़ दिया तूने, नाम जपन क्यों छोड़ दिया.
સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પુરવનો સાર. ક્યારે? જોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંગ. એટલે એ કોઈ સાંપ્રદાયિક રીતે નથી કીધું. કઈ વ્યક્તિનું નામ આવ્યું નવકાર મંત્ર કહો છો? અમારું આવ્યું, બાપુજીનું આવ્યું, કાકાનું આવ્યું, દાદાનું આવ્યું. શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા સાધુ મહારાજનો, ઉપાધ્યાય મહારાજનો કે આચાર્ય મહારાજ અથવા પરમ આત્મા અરિહંત ભગવાનનો કે સિદ્ધ ભગવાનનો. એ ટેવ પાડવી પડે. ન ગમે તો પણ, અને બીજાને પણ કહેવું કે હું ન કરું ને તો તમારે તરત યાદ દેવડાવું. હું ન કરું ને, હું બીજી કઈ વાતો કરું ને તો તમારે કેવું ના ના આપણે આગની વાત કરવાની, આ વાતો. એટલા માટે સહધર્મચારિણી, વાઇફ જેવો શબ્દ આપણી સંસ્કૃતિમાં નથી. સહધર્મચારિણી, સુપુત્ર, એવું નથી. સુપુત્ર માટે કહે છે કે વિચાર અને સ્મરણની ટેવ વારંવાર પાડવાથી ધ્યાનની ભૂમિકા બંધાય છે. જે વારંવાર પરમાત્માના વિચાર કરતો નથી અને માત્ર 24 કલાકમાં એકવાર પરમાત્માના વિચાર કરવા બેસે તો એકલા પાપના જ વિચાર આવે. જે 23.5 કલાક કર્યું એ બધું ધ્યાનમાં ઓકે. 23.5 કલાક જે ધ્યાન કર્યું એ સામાયિકમાં એની ઉલટી થાય. એટલે ઘણા કહે છે કે સાહેબ આખો દિવસ તો સારા વિચાર ઠીક આવે છે સામાન્ય, પણ જયારે સામાયિકમાં એટલા બધા ખરાબ વિચાર આવે છે કે વાત થાય છે. એટલા માટે કૃપાળુદેવે 39માં શિક્ષા પાઠની અંદર 10 ઓપ્શન આપ્યા છે. એમાંનું કોઈ પણ ઓપ્શન આપણે લેવું પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે અથવા કોઈ સંતને પૂછી. આહારનો વિજય, નિદ્રાનો વિજય, આસનનો વિજય, અનેકાંત વિદ્યાનો આશ્રય, શ્રી સદગુરુદેવ દ્વારા શુદ્ધ આત્મ સ્વરૂપ નું પરિજ્ઞાન, અને પછી તેની એકાગ્રતા, તેના ધ્યાન માટે મહાન પરાક્રમ. પણ મહાન પરાક્રમ પહેલા નાનું નાનું પરાક્રમ કરવું. એન્યુઅલ પહેલા વીકલી એક્ઝામ હો, બાય વીકલી એક્ઝામ હો, મંથલી એક્ઝામ હો, તો ત્રિમાસિક હો, 6 માસિક હો, પ્રિલિમિનરી હો, અને પછી ફાઇનલ. આહા, પેટનો અને મગજના જ્ઞાન તંતુઓનો ઘનિષ્ઠ સંબંધ છે. વર્તમાન શરીર વિજ્ઞાન, એનેટોમી એન્ડ ફિઝિયોલોજી બંને, શરીર વિજ્ઞાન અને શરીર સંચાલન વિજ્ઞાન, એનેટોમી એન્ડ ફિઝિયોલોજી બંનેથી એ પુરવાર થયું છે કે એ બંનેનો ઘનિષ્ઠ સંબંધ છે. પેટ ભોજનથી ભરેલું હોય તો ધ્યાનમાં ચિત્ત લાગે નહીં, અકળામણ થાય, આળસ, ઊંઘ, પ્રમાદ ઉપજે. માટે મિતાહાર ઉત્તમ છે. ભગવાને કડક વાત છે પણ અત્યારે તો આદર્શ રૂપે છે. પ્રવચન સારમાં ભગવાન એમ કહ્યું, જિંદગીમાં મુનિ પેટ ભરીને કોઈ દિવસ ખાય નહીં. પેટ ભરીને ખાય તે મુનિનો આહાર. હકીકત છે.
આહાર તે એક જ ઉણોદર ને યથા ઉપલબ્ધ છે, દિવસે રસે છાહીન ને વણ મધુમાસ છે. મુનિનો આહાર કેવી રીતે હોય? આહાર તે એક જ ઉણોદર ને યથા ઉપલબ્ધ છે. આ તો અમસ્તુ આપણે કઈ આ ભાવમાં આવું કરી શકવાના નથી, પણ એક વાત આપણે કહીએ માણેક ચોકમાં, પહેલાની વાત કરું છું, 30 વર્ષ પહેલાની. માણેક ચોકમાં પેલા બૂટ પાલિશ કરતા હોય ને, બૂટ પાલિશ કરનારા વાત કરે, અરે બિરલા સાહેબે આજે 1.5 કરોડમાં મિલ લીધી. બિરલા સાહેબે આજે 1.5 કરોડ રૂપિયામાં મિલ ખરીદી. એની આવક કેટલી સાંજ સુધીમાં? તે જમાનામાં 8 રૂપિયા 10 રૂપિયા, બહુ જ સારો ચાલે એની પ્રેક્ટિસ તો 8 રૂપિયા 10. એ કાનો લીધા ને ભૂલી ગયા. બુક પાલિશ પેલા શેર બજારની બહાર બેઠા ને, બેસતા ને ના, શેર બજારની બહાર બેસતા. આ ભાઈ માણેક ચોક પેલું ગિરીશ કોલ્ડ ડ્રિંક છે ને ત્યાં આગળ પાસે. વાતો શું કરે છે? બિરલા સાહેબે આમ, ટાટા સાહેબે આમ કર્યું. તું 8 રૂપિયા કમાય છે ને બિરલાનું શું કામ છે ને ટાટાનું શું કામ છે? એટલે મને મજા બસ. તારે આપણે પણ અત્યારે તો બુટ પાલિશ વાળા છીએ, પણ તો વાત કોની કરી છે? અમારા બિરલા ટાટા એટલે અરવિંદ ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય મહારાજ, એમની વાત કરીએ છીએ. પણ પ્રેમ કરો, ભાવ કરો. ભલે આ ભાવમાં એમના ચરણની રજ પણ પ્રાપ્ત થવા યોગ્ય નથી, તો પણ दुनिया ही कुछ और है. वो दुनिया ऐसा हुए बिना ध्यान लगता नहीं. प्रतीति नहीं तो स्मृति नहीं, स्मृति नहीं तो एकाग्रता नहीं, स्थिरता नहीं. 96 સમાધિ શતક. અહીંયા બેઠા છે ને તો બાબલાને કેમ યાદ કરો છો? અત્યારે એ રડ્યો, એનો ટેલિફોન આવ્યો, તો અહીં બેઠા બેઠા કેમ બાબલાને યાદ કરો? प्रतीति उधर है, प्रतीति उधर है. સાડીનું પણ સમજી લેવું. એ તો અત્યારે સાડી કેમ યાદ કરી લો? હમણાં તમે બદલવાનો છો, અત્યારે કે બદલવાનું નથી. 4 વાગે બદલો તો કદાચ બદલો. અત્યારે સાડી, આ સાડી, આ સાડી, આ સાડી, કેમ? પ્રતીતિ ઉધર હૈ. એવો પ્રયત્ન કરવો. પદ અહીંયા લીધું. શાંત જૈનેશ્વર સાચો સાહિબ, શાંત જૈનેશ્વર साचो साहिब, ध्यान धरो पल पल में साहिब जी, ध्यान धरो पल पल में साहिब जी. तू मेरा मन में, तू मेरा दिल में, तू मेरा मन में, तू मेरा दिल में, तू मेरा मन में, तू मेरा दिल में, तू मेरा मन में, तू मेरा दिल में. આવું થયા વિના ધ્યાન ભલે આવું તરત તો થાય નહીં, ઘણા વર્ષોના અંતે થાય. અહીંયા ધર્મ નામ આપ્યું છે. વચનામૃતમાં નામ ધર્મ આપ્યું છે. 843. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો હિસ્ટોરિકલ વિચાર. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ. તમારા બાબાના લગ્ન હતા જે દિવસે તમે એના ગાણા ગાતા હતા, એનાથી મોટું ગાણું અહીંયા ગાયું.
અમારા બાબાએ તો 400 રૂપિયાના બૂટ પહેર્યા હતા, પણ તમે શું કહેતા હતા? સોનાની ચાકડી પહેરી મારા દીકરાએ, સોનાની ચાકડી પહેરી મારા દીકરાએ. ઉપર લગાવ્યા છે રતનને મોતી, ઉપર લગાવ્યા છે રતનને મોતી. હાવ જૂઠું. કેમ એવું બોલો કે સાહેબ મને આમ કંઈક થાય છે, એ જ બાબત. એવું ભગવાન માટે થાય ત્યારે કામ થાય, એકદમ ન થાય. થશે ત્યાર પછી મારા સ્વામી મળશે. એવું થશે ત્યારે મારા સ્વામીનો ભેટો, એ તો એક જ વાર જરૂર છે. જેને મારા સ્વામીનો ભેટો થઈ જાય એને પછી ત્રણ લોકમાં બીજી કોઈ વસ્તુની મુખ્યતા રહેતી. એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખોનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ, એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત. તમારા દીકરાને તો ગપ્પા મારતા હતા, સોનાની ચાકડી નહોતી પહેરી, 400 રૂપિયાના બૂટ પહેર્યા. મારા દીકરા સોનાની ચાકડી ઉપર પાછા રતન લગાવ્યા અને મોતી લગાવ્યા, કઈ હતું નહીં. બાદરી હતી, એટલે બાદરી બાંધે ને અત્યારે રૂપિયાની મળતી, ખબર નહીં કેટલાની મળતી વાદરી. दिल और दिमाग दोनों जब एक ही चीज में रमण करने लगता है तभी कार्य की सिद्धि होती. इसलिए आनंद जी जैसा बनना पड़ेगा आगे के लिए. उतना न बने तो उनके प्रति हमारी प्रीति तो बन जाए. मीराबाई ने एप्लीकेशन करी भगवान ने કે મને ચાકર રાખો, ખાવાનું પીવાનું બધું કીધું. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, પગાર, ઇન્ક્રીમેન્ટ, ગ્રેજ્યુટી, પેન્શન બેનિફિટ્સ કેટલા. ચાકરી में सुमिरन पाओ, चाकरी में दर्शन पाओ, सुमिरन पाओ खर्ची, भाव भक्त जागीर पाओ, तीनों बाता सरसी, मन चाकर राखो जी, मन चाकर राखो जी, गिरधारी लाला चाकर राखो जी. અને મારા જેવા બીજા ગાંડા પણ 2-4 છે, ઓછા છે પણ છે. जोगी आया जोग करन को तप करने सन्यासी, हरि भजन को साधु आए, हरि भजन को साधु आए, वृंदावन के वासी, मन चाकर राखो जी, मन चाकर राखो जी, गिरधारी लाला चाकर राखो जी. ऐसा जब हमारे जीवन में होगा तब ऊंची कक्षा का ध्यान रहेगा, मगर वो एकदम होता नहीं. इसलिए अभी तो स्टार्ट कर दिए. क्या स्टार्ट करें? श्रवण कीर्तन, श्रवण कीर्तन चिंतवन वंदन सेवन ध्यान लघुता समता एकता. कबीर हद का गुरु मिले बेहद का गुरु नाही, बेहद आपे उपजे अनुभव के. હું સેવકને હું છું સ્વામી, હું સેવકને
હું છું સ્વા, ધ્યાતા ધ્યાન ધ્યેય ગતકા, હું સેવક ને હું છું સ્વા. કોઈ કે જો વાંચવું હોય એનું વૈજ્ઞાનિક વર્ણન તો એ અરિહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે એમાં પણ છે. 199માં પણ એટલે શ્રમણો જીનો તીર્થન કરો એ રીત સેવી માર્ગ એમાં પણ છે, અને 200માં પણ છે, જરાક જુદી રીતે છે. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને પરિવર્જ છું મમત્વ નિર્મમ ભાવમાં હું. અબજાધિપતિ છે, હજુ આપણી પાસે તો 10 રૂપિયા પણ નથી. આપણી પાસે તો 10 રૂપિયા નથી, પણ મહેનત કરીએ છીએ. દરરોજ 5 પૈસા બચાવીએ છીએ, મહેનત કરીએ છીએ, દરરોજ 5 પૈસા બચાવીએ છીએ, તો એક દિવસ આપણે આગળ વધી જઈશું. પછી આગળ એટલી બધી વાર ન લાગે. હો, જુઓ સમાપ્તિ. તમારા બાબલાના બાબલાને એકડો શીખતા કેટલી વાર લાગી? 6 મહિના. 1 થી 10 શીખતા કેટલી વાર લાગી? 2 મહિના. અને 1 થી તે દાન સુધીના આંક કેટલી વાર લાગી? 1 અઠવાડિયું. એટલે કોઈ ડિપ્રેસ ન થવું કે સાહેબ તો પછી આપણું શું થશે, એવું ન થાય. એવું ન. વિમાન ઉડે એ પહેલા સ્થિર હોય એકદમ, પછી ધીમે 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 એના ટેક ઓફ પ્લેટફોર્મ પર આવે, એનું ટેક ઓફ નું પ્લેટફોર્મ પર આવે, પછી ચાલુ થાય. જયારે ચાલુ થાય ત્યારે બધા જ એન્જિન ચાલુ કરી દે. હજુ ગ્રાઉન્ડ ઉપર છે. 40, 50, 60, 70, 80, 90, 120, 130, 140, 160, 190 ઉપર 700, 800, 900, 1000, 1200 ઇન્ટરનેશનલ ફ્લાઇટો, 1300 કિલોમીટર. હમણાં તો 20 કિલોમીટર ચાલતું અને 15 મિનિટમાં 1300 કિલોમીટર. મારા સ્વામી તો એવા સૌથી ઉદાર, સૌથી ઉદાર. લૂંટો ભાઈ લૂંટો, આત્માનો આનંદ લૂંટો. લૂંટો ભાઈ લૂંટો, ચિદાનંદની મોજને માણો. એવા મારા સ્વામી, એવા પરમાત્મા, એવા સદગુરુદેવ, એવા સંતો, એવી એમની દિવ્ય વાણી આપણા હૃદયમાં કાયમ માટે નિવાસ કરો. આ ભવપૂર્તિ નહીં, આગળ પણ લઈ જવાની, અને આપણને જલ્દી જલ્દી શુદ્ધ આત્મજ્ઞાન અને ઉત્તમ સમાધિની પ્રાપ્તિ થાવ. એ પરમાત્માને દશા વર્તે દેહાત એ જ્ઞાનેના ચરણમાં હો વંદન. ગુરુ પરમ કૃપાળો લોકા સબ સંતન કે આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.